અમાર નીલકંઠભાઈ ગાડી ખબર નહીં આવડે ના આવડે, અને ગાડી લઈને આયેલા ટોકોને અડારો નહીં જવું પડશે ફટાફટ. ગાડી અમાર નીલકંઠભાઈ લઈને આયા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. આપણે આવી ગયા છે ઓફિસે કામ ધંધો નથી. દિલીપભાઈ 2 દિવસ ફરી આવ્યા હતા. દિલીપભાઈ કઈ ગયા હતા ફરવા? હું દવાખાને ગયો તો, મમ્મીને એડમિટ કર્યા હતા એટલા માટે. ઓહો, હા, દિલીપભાઈની મમ્મી છે બીમાર, તેમને એડમિટ કર્યા છે. તો દિલીપભાઈ આવે ના આવે એવું છે. એમને ભાગમ ભાગ ચાલે છે, એટલા માટે દોડમ દોડ ચાલે છે. સંદીપ પટેલ પણ રિક્ષામાં ઉડીને આવે છે, એટલા માટે સંદીપ પટેલ ભાગી ગયા. વિડીયોથી બચીને ભાગી ગયા છે, પણ આપણે વિડીયોથી બચવામાં તો નહીં આવે. અંતે અંતે જશે કઈ અહીંના તો રહેશે જ. પટેલ તમને આગળ અમે પકડી જ પાડીશું, ચિંતા ના કરશો. જેટલું હંતાશે એવું નહીં ચાલે, પણ અમારી જોડે ઓફિસમાં આવી ગયું છે અમારે કબૂતર ને દાદા પૂરે છે. અમારા બોક્સમાં કબૂતર કમતે ઇન્જેડ છે કબૂતર. બસ દાદા અમારે લઈ જશે એમના ઘરે કબૂતરને મૂકી દો, બસ રાખી દો અંદર. ઉડશે દાદા, ચક્કર આવે છે. એ પંખામાં આવી જશે. દાદા કબૂતરની સેવા કરશે ફૂલ. કબૂતરની ચાંચમાં પ્રોબ્લેમ છે, ખવાતું નથી લાગે એમના. દાદા બની ગયા ડૉક્ટર, ચશ્મા પહેરેલા ડૉક્ટર કમ્પ્લેટ અમારા. દાદાએ પાણીની પણ સેવા કરી દીધી છે અમાર. ફૂલ સેવા ભાવી માણસ છે અમારા દાદા. ગરમીમાં કબૂતરને ઠંડા એસીમાં બેહાડી દીધું છે અને જાતે બહાર ફરશે. આપણે એક પાર્સલ આપવા માટે આવ્યા છે, પણ આ ડોગેશભાઈ વચ્ચેમાં જ સૂઈ રહ્યા છે. જવું હોય તો આટલી જગ્યામાં જવાય, પણ બાકી જગ્યા નહીં મળે તમને, એમ કહે છે આપણને. અને પૂંછડી ઉપર પગ આવે તો બાઇટ ભરી જ લેશે આપણને, એટલે શાંતિથી એમને હું સુવા દઈશું. અને આપણે નીકળી ગયા છે હવે. એમનું નામ દીધું તો આપણે પથ્થર ફટી જાય. અમારા નીલકંઠભાઈ ગાડી ખબર નહીં આવડે કે ના આવડે, પણ એ ગાડી લઈને આવેલા, ઠોકોને અડારો નહીં જવું પડશે ફટાફટ. ગાડી અમારા નીલકંઠભાઈ લઈને આવ્યા. આવડે ભાઈ તમે ગાડી લઈને આવી ગયા? હા, તમને ગાડી આવડે છે? ઠીક આવી કેવી ગાડી? તમે 4 વખત ગાડી બંધ કરી દીધી. ગેસ એ થઈ ગયો, પતી ગયો. ગેસ કમનો પતાવી દીધો તમે? એટલે પેટ્રોલ ઉપર કરી એટલો બધો ગેસ પતાવી દીધો? નહીં કરી હજી. કાચ વાંખો નો આપણને હેડો. આમાં નીલકંઠભાઈ ગાડી લઈને પણ ગેસ પતાવી દીધો છે. નીલકંઠભાઈ ગાડી ચલાવવાની એક નવી રીત લઈને આ છે. આપણે તમે જાણો કેવી રીત લઈને આ, બોલો કેવી ગાડી ચલાવવાની? પેલા આપણે શીખતા હોય ત્યારે હા, પેલા ગેરમાં ચલાવ, પેલા ગેમ એટલે ધીરે જઈ લગીને જવું ત્યારે પેલા ગેમ જ જવાનું. હા, થોડુંક બહાર નીકળે એટલે બહાર એટલે થોડુંક રોડ ખુલ્લું આવે. હા, એટલે આમાં પટેલ પણ જાણકારી લેશે. હા, રનિંગમાં હોય એટલે થોડુંક સ્પીડ નાખે. હા.